સર્વ મુક્તોને હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આજ મારે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમકાલીન સમયમાં કરેલી બે ભવ્ય ભવિષ્યવાણીની વાત કરવી છે. ભગવાન સ્વામિનારાયણના વચનો કેટલા સત્ય થાય છે, એના ઉપરથી એ કેવા સનાતન સત્ય પરમાત્મા છે એની આપને પ્રતીતિ થશે. એકવાર તમે આ વાત સાંભળશો, તમારા રોમ રોમ નાચી ઉઠશે. તમને એમ થશે કે ઓહો, આ ભગવાને આજથી 200 વર્ષ પહેલાં કહેલું આજે મૂર્તિમાન દેખાઈ રહ્યું છે. એકવાર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં રાત્રિએ પહોંચ્યા હતા. અચાનક પ્રભુ બેઠા થયા. પાસે ભગુજી, રતનજી, મયાજી જેવા સુરવીર પાર્ષદો હતા. કહે છે કે પ્રભુ કેમ અચાનક જાગ્યા? મારે સત્સંગની સત્સંગના આધાર સ્તંભ જેવા મુક્તાનંદ સ્વામીને મળવા જવું છે. મુક્તાનંદ સ્વામી ક્યાં છે? અરે મહારાજ, એ તો આજે જીવા બાપુના દરબારગઢમાં પરમહંસોની ધર્મશાળા છે, ત્યાં પોઢવા ગયા છે. એ તે વખતે એભલ બાપુના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ એના સુરવીર પાર્ષદો રહેતા હતા અને સંતોની મોટા ભાગનું રહેઠાણ સંત પ્રેમી જીવા ખાચરના દરબારમાં થતું હતું. મહારાજ કે પાર્ષદો ચાલો અત્યારે આપણે મુક્તાનંદ સ્વામી પાસે જવું છે. કેમ છે? ત્યાં બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, શામળિયા ચૈતન્યાનંદ સ્વામી વગેરે ધુરંધર સંતો છે. સંત સ્નેહી, સંત પ્રેમી પુરુષોત્તમ નારાયણ અડધી રાતે ઊભા થઈ, બે પાર્ષદો આગળ ચાલે, બે પાર્ષદો પાછળ ચાલે, એ રીતે સુંદર સ્વાંગ ધરી અને ગયા. એ વખતે અડધી રાતે પણ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા મોટા સંતો ધ્યાન ધરતા હતા. અમુક સંતો પહોંચી ગયા હતા, પરંતુ પુરુષોત્તમ નારાયણ પોતાની ધર્મશાળામાં પોતાના આંગણે પધાર્યા જાણીને તરત મુક્તાનંદ સ્વામી બેઠા થયા. બીજા સંતો પણ જાગતા હતા, ધ્યાનમાં હતા, એ બેઠા થયા. સુંદર ભગવાનને બેસવા માટેનું આસન પાથરી આપ્યું. આનંદ ભુવનનો નાથ પુરુષોત્તમ નારાયણ એ આસન ઉપર બેઠા. કે છે કે સ્વામી શું કરતા હતા? અરે મહારાજ, આપનું ધ્યાન કરતો હતો. મહારાજ કહે છે કે સ્વામી, મારું કોઈ ધ્યાન કરે, મને કોઈ સંભાળે, ત્યાં ખેંચાઈ જવું એવો મારો સ્વભાવ છે. એ તમારા ધ્યાન ભજનના પ્રભાવથી આજે હું અડધી રાતે અહીં ખેંચાઈને તમને એક વાત કરવા આવ્યો છું. અરે મહારાજ, આપની વાત તો કરોડો આત્માના કલ્યાણ માટે હોય. આજ અવનીમાં આપ અક્ષરધામથી આવ્યા, એ શું કામ આવ્યા? તો કે અપાર સુખ આપવા આવ્યા છો, અપાર ભક્તોને અપાર આનંદ આપવા આવ્યા છો, અપાર આનંદ સુખ ને શાંતિના ધણી બનાવવા આવ્યા છો. માટે આપની વાત એ અમારા બધા માટે સુખ શાંતિના દ્વાર ખોલે એવી છે. કહો ને મહારાજ. મહારાજ કે સ્વામી, આજે આપને સપનું આવ્યું. હા, શું સપનું? સપનામાં એવું આવ્યું કે આપણો સંપ્રદાય છે એ બહુ વિસ્તારને પામ્યો. હા, અને એ વિસ્તારને પામ્યો એટલે અમને મોટા બે મંદિરો દેખાણા. એક વડતાલ ધામમાં, એક ગઢપુર ધામમાં. એના સોનાના શિખરો હતા એવું દેખાણું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, આપ તો અક્ષરાતીત છો, ગુણાતીત છો, દેહાતીત છો અને અવસ્થાતીત છો. માટે આપને તો સપનામાં આવે કે જાગ્રતમાં આવે, બધું સત્ય સંકલ્પ થાય. માટે આપના આ સંકલ્પ સપનું સત્ય ઠરો. અરે સ્વામી, એટલી વાત નહીં, અમને બીજું પણ સપનું આવ્યું. શું? તો કે ગામડે ગામડે આપણા મંદિરો થાય, ત્યાં સંતો બધા ગામડે ગામડે ફરતા હોય, વિચરણ કરતા હોય, અનેક વ્યસની લોકોને નિર્વ્યસની કરતા હોય, દુરાચારીને સદાચારી કરતા હોય, અધર્મના પંથેથી વાળીને લોકોને ધર્મના પંથે ચલાવતા હોય, અનેક જગ્યાએ અનેક શિક્ષણના મોટા મોટા સત્કાર્યો થઈ રહ્યા હોય. આવું સપનું આવ્યું. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, આ વાત પણ સત્ય થાઓ. આપ જે બોલો છો એ અમને ભવિષ્યનું કહેવા માટે આવ્યા છો. અરે સંતો, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સાંભળો. એવું સપનું આવ્યું કે અમારી પાસે મોટા મોટા દેવો આવ્યા અને એને કહ્યું કે તમે આવી રીતે મંદિરો બનાવશો તો એમાં અમારી પણ સ્થાપના કરજો. કેમ છે? આપણા હિન્દુ સનાતન ધર્મમાં ઘણા લોકો દેવોના નામે ઝઘડે છે. માટે તમે મંદિરો બનાવો, એમાં તમામ દેવોની સ્થાપના કરજો. એટલે સૌને એ થાય, કારણ કે પહેલાં વહેલા ધર્મની એકતા માટે લોકોની એકતા જરૂરી પડશે. અને એ લોકોની એકતા માટે
તમે બધા દેવ થાપશો તો એવું થશે બધાના દિલમાં કે અમારા દેવને પણ એ લોકોએ સ્થાપ્યો છે, અમારા દેવને પણ આદર આપે છે, માટે એવા હેતુથી તમે અમારું સ્થાપન કરજો. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ તો બહુ સારું, કેમ જે આ હિન્દુ ધર્મમાં લોકો અમથા દેવોના નામે પોતાના અહંકાર અને પોતાની મલિન વૃત્તિને પોષવા ઝઘડા કરતા હોય છે, અને માણસને સિદ્ધાંતના નામે જોવે એટલો રાગદ્વેષ અને જોવે એટલો અહંકાર પોસાતો હોય છે. મહારાજ તમે આ રીતે સર્વ ધર્મ સમન્વયવાળા મંદિરની સ્થાપના કરશો તો ઘણા લોકોમાં ખોટા દુરાગ્રહ અને પૂર્વાગ્રહ છે એ દૂર થશે. એક વસ્તુ આ સમજવા જેવી છે કે સ્વામિનારાયણ ભગવાનના બાંધેલા મંદિરો એ સ્વામિનારાયણ ભગવાનના સંતોએ, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ભક્તો બહેનોએ કાળી મહેનત કરીને બનાવ્યા છે, છતાં બધા દેવોને સ્થાપ્યા. આ સ્વામિનારાયણ ભગવાન સાગર પેટા ભગવાન હતા એનો દસ્તાવેજી પુરાવો છે. વડતાલ ધામનું મંદિર એની સાક્ષી પૂરે છે. અહીંયા 10 અવતારોની સ્થાપનાઓ કરી છે. માં પાર્વતી જગદંબાની ગોદમાં રહેલા શિવજીને, ગણપતિને આખા પરિવાર સાથે પધરાવ્યા છે. અરે મંદિરની પરિક્રમા તો જૈનના મહાદેવ અરિહંતનાથ ઋષભદેવ ભગવાનને પધરાવ્યા છે. મહાકાલિકા માતાની પણ સ્થાપના કરી છે. સાવિત્રી અને બ્રહ્માજીની પણ સ્થાપનાઓ કરી છે. આ કેટલી ભગવાન સ્વામિનારાયણની ઉદારતા, વિશાળતા કહેવાય. એ ક્યારેક કોક વિચારજો, આપણે આપણા મંદિરમાં કોઈ બીજા ધર્મના સંતો આવ્યા હોય તો એના પ્રત્યે કોક વિચિત્ર નજર રાખીએ છીએ. આ ભગવાન સ્વામિનારાયણના સંકલ્પને આધારે વડતાલ ધામમાં, સારંગપુર જેવા ધામમાં આજે કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ સમયે ગમે ત્યારે આવે ત્યારે હજારો લાખોની સંખ્યામાં જમે છે અને આનંદ મેળવે છે. આ પુરુષોત્તમ નારાયણની ઉદારતાના દસ્તાવેજી પુરાવા આજ 200 વર્ષે સાબિત છે. મહારાજ આ તમને બહુ સારું સપનું આવ્યું. મહારાજ કહે છે કે સ્વામી બીજું પણ સપનું હોય, હું એકાંતિક ધર્મ સર્વત્ર સ્થપાય એવા હેતુથી અમે આ સંપ્રદાયમાં 2 આચાર્યોની સ્થાપનાઓ કરી. 2 આચાર્યોની સ્થાપના એટલા માટે કરી કે જેને કારણે નકર મંડળમાં મારું મંડળ હારું તારું મંડળ નકામું, મારા ગુરુ હારા ને તારા ગુરુ નઠારા, આમ વિખવાદ કરીને અંદરોઅંદર ઝઘડા થાય. એટલે એક સૂત્રતા રહે, ઉપાસના પણ શુદ્ધ રહે અને એકબીજાના પૂરક બને. એકબીજાની માથે છત્ર હોય તો એકબીજાના સત્કાર્યમાં મદદરૂપ થાય. એવા હેતુથી અમે આ સંપ્રદાયમાં 2 આચાર્યોની સ્થાપના કરી અને રૂડો વૈદિક સનાતન ધર્મ સ્થાપ્યો અને એના ગામડે ગામડે મંદિર થયા. અરે આ ગઢપુર શહેર, એમાં ઘેલાના ઘાટ ઉપર, નદી ઉપર અનેક ઘાટ બંધાણા અને આ શહેરનો વિકાસ થયો. તે આમ ઉગમણું ઉગામેડી તરફ બહુ વધ્યું, આથમણું માંડવધાર તરફ વધ્યું, દખણાદુ હોળાયાની ધાર તરફ અને ઓતરાદુ બોટાદના રોડે પણ બહુ વિસ્તારને પામ્યું. આવડું મોટું શહેર. એ વખતે ગઢપુરની વસ્તી માત્ર એક ગણના મુજબ 688 લોકોની હતી. કેવડું નાનું ગામડું છે. તે દિવસે ભગવાન સ્વામિનારાયણે ભવિષ્યવાણી ભાખેલી. આજે ગઢપુરમાં લાખો કરતાં પણ વધારે સંખ્યામાં લોકો રહે છે અને આજે ભગવાને કહ્યું એમનું મોટા ભાગનું વિસ્તૃત. વળી ભગવાન કહે છે કે એક એવું દિવસ થાય છે કે આ બળધા વગરની ગાડીઓ આવશે અને હજારો લોકો અહીંયા સહેજે દર્શને આવશે. અહીં સોનાના શિખરો થશે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે ભવિષ્યવાણી ભાકી. ત્યારે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કહે મહારાજ આ તમે બધું જ કહો છો એ ક્યારે સિદ્ધ થશે? ત્યારે મહારાજ કહે છે કે 20મા સૈકામાં 21મી સદીના આરંભમાં આ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર અનેક પંચવર્તમાને યુક્ત નિયમ ધર્મવાળા સુરાપુરા પરમહંસો થશે. એ સંતો નવા મંદિરો બનાવશે, નવા શિક્ષણની સંકુલો કરશે અને અનેક જનહિતના કાર્યો કરશે, નવા સદગ્રંથોની રચનાઓ કરશે અને એ વખતે જે જનને જરૂર હશે એવું પીરસી અને અસંખ્ય લોકોને શુદ્ધ જીવન જીવતા કરશે. પરિવારમાં એકતા કરશે, કુટુંબમાં સંપ લાવશે, દેશમાં એકતા લાવશે અને જ્યારે કોઈ પણ કુદરતી આપત્તિ આવશે ત્યારે એ સેવામાં સ્વામિનારાયણ સંપ્રદાય મોખરે રહેશે. એવા મોટા પરમહંસો આવશે. ભાલા મુક્તો આજે પુરુષોત્તમ નારાયણની ભવિષ્યવાણી આપણને મોજૂદ દેખાય છે. એ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી હોય, ઘર સભાના માધ્યમે અનેક સત્કાર્યો કરી રહ્યા છે. એ પૂજ્ય વિશ્વવલ્લભ સ્વામી સત્શ્રી હોય, એ પણ પોતાના કથાના માધ્યમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી અનેક લોકોને સંપ્રદાયમાં જોડી રહ્યા છે. એ કુંડળધામ હોય,
એ પણ 3D એનિમેશન વગેરે સારા કાર્યો કરી અનેક લોકોને સારા કાર્યની પ્રેરણા આપે છે. અમારે અહીં સુખદેવ સ્વામી નાર છે, એ પણ અનેક લોકોને, વિકલાંગોને ને અનેક મોટા મોટા કાર્યો કરી કેટલાય લોકોને મફતમાં અંગદાન કરે છે, સાધનોનું દાન કરે છે. આજે રાજકોટ ગુરુકુળ દ્વારા લાખોની સંખ્યામાં 40,000 ઉપરાંત વિદ્યાર્થીઓને સામાન્ય ફીમાં ભણાવાય છે. એજીવીપી ગુરુકુળ દ્વારા પણ અનેક જનહિતના કાર્યો થઈ રહ્યા છે. કેટલી આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મફત મેડિકલ, મોટી મોટી હોસ્પિટલો ચાલી રહી છે. આજે કેટલાય મોટા મોટા સદાવ્રતો ચાલી રહ્યા છે. કેટલી જગ્યાએ મફત ગુરુકુલો ચાલી રહ્યા છે. આવા અનેક સારા કાર્યો ભગવાન સ્વામિનારાયણ જે 200 વર્ષ પહેલાં ભવિષ્યવાણી બાકી આજ મૂર્તિમાન દેખાઈ રહી છે. અમારે કપિલ જીવન સ્વામી છે, જે ખાસ ડાંગ વિસ્તારમાં, વલસાડ, વાપી એ વિસ્તારમાં કામ કરે છે. આ એક સાધુએ એ વિસ્તારમાં અનેક શ્રેષ્ઠીઓને સાથે રાખીને 350 ઉપર હનુમાનજી મહારાજના મંદિરો બંધાવ્યા છે. પીપી સ્વામી પણ એમની સાથે છે. અને સાથોસાથ કેટલી 350 ઉપરાંત સ્કૂલો બંધાવી છે. અને ધર્માંતર થયેલા 28,000 પરિવારોને, એટલે કે 2 લાખ ઉપરાંત લોકો જે ખ્રિશ્ચનો થઈ ગયા હતા એને પાછા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સામેલ કર્યા છે. આ તમે જુઓ, એક એક સાધુઓ કેવું કામ કરે છે. આજે વડતાલ ધામ દ્વારા પણ મફત હોસ્પિટલ ચાલી રહી છે. શિયાળામાં હજારોને ધાબળા કે વસ્ત્ર દાન કરાઈ રહ્યું છે. ઉનાળામાં હજારો લાખો લોકોને ચપ્પલ વિતરણ થઈ રહ્યા છે. મોટા મોટા સારા કાર્યો થઈ રહ્યા છે. આ બધું જ ભગવાન સ્વામિનારાયણની ભવિષ્યવાણીમાં આજે 20મી સૈક્યમાં સારા સાધુ પ્રગટ છે એનું મૂર્તિમાન સ્વરૂપ દેખાઈ રહ્યું છે. માટે આપણે આને જોવાની એક દ્રષ્ટિ કેળવીએ અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા પક્વ કરીએ. વળી બીજી ભગવાન સ્વામિનારાયણે ભવિષ્યવાણી આચાર્ય પ્રવર શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને છપૈયામાં કરી હતી. એ પ્રસંગ પણ ટચુકડો મજાનો છે. જ્યારે આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ બહુ ભગવદીય હતા. રઘુવીરજી મહારાજ પણ બહુ ભગવદીય હતા. ભગવદીયતાનું માપ શું, એને ભગવાન સંબંધી બધું બહુ ગમે. અને ગમે એવો મોટો હોય પણ જેને ભગવાન ન ગમતા હોય એનાથી છેટા રહેવું. ભગવદીય જ આખીર પરમ શાંતિનો અધિકારી બને છે અને ભગવદીને જ અંતે પૂર્ણતા અનુભવાય છે. આ ભગવદી આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ આજે વિશ્વામિત્રીના કાંઠે ગૌઘાટનું વન કહેવાય એને ખરીદવાનું હતું. એ વખતે ત્યાંના અધિકારીઓ એની જાહેરાત કરી હતી, પરંતુ આજુબાજુવાળાને મોટું મંદિર થયું એટલે અમુક સ્વામિનારાયણ સંપ્રદાય આગળ વધશે એટલે એને ટાર્ગેટ બનાવીને સ્પેશિયલ બદનામ કરવા માટે અમુક લોકો ભેગા થયા અને આચાર્ય જ્યાં ખરીદવા ગયા તો એને ડબલ ભાવ કરી દીધો. મૂંઝાણા. આ પહેલેથી ચેલેન્જો આવે છે, પરંતુ આ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ એક એક સંતો, ભક્તો, આચાર્ય શ્રીની સાથે રહે છે એટલે આવી ચેલેન્જો તો કચરાની જેમ ઉડી જાય છે અને લોકો પાછા શાંતિથી રહેતા અને ભજન કરતા થઈ જાય છે. એ આ ભગવાન સ્વામિનારાયણની ગરિમા છે. આ સત્સંગમાં હું સદા પ્રગટ રહીશ એનો આ મૂર્તિમાન ફળ સ્વરૂપ છે. પછી આચાર્ય શ્રી મૂંઝાણા એ દિવસ મોકૂફ રહ્યો. બીજી દિવસ થવાનું હતું. ભગવાન સ્વામિનારાયણે અડધી રાતે દર્શન આપીને કહ્યું કે અયોધ્યા પ્રસાદજી, મૂંઝાવશો શું કામ? કાલે સવારે જાજો અને જાહેરાત થાય ત્યારે આજ બોલાય એના સીધા ડબલ ભાવ કરજો. એટલે કોઈ નહીં બોલે અને બધાની જીભ ઉપર હું બેસીશ, કોઈની જીભ ઉપાડવા નહીં દઉં. માટે એ ખરીદી લેજો. મહારાજ શ્રી કહે છે કે હે નાથ, આટલો બધો એ જમીન ખરીદવાનો આગ્રહ શું? આવડું મોટું મંદિર તો બંધાણું કે તમને ખબર નથી. આ ભગવાન સ્વામિનારાયણ ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજને ભવિષ્યવાણી કહે છે, સાંભળો આચાર્ય શ્રી, હાલ કળયુગમાં બદ્રિકાશ્રમમાં એક સૂર્યવંશી મહાપ્રતાપી રાજા અને એક ચંદ્રવંશી મહાપ્રતાપી રાજા એ તપ તપી રહ્યા છે. જ્યારે સતયુગનો આરંભ થશે ત્યારે એ અમારા આશ્રિત થશે અને એ નવખંડ ધરતીમાં સ્વામિનારાયણ નામના ડંકા વગાડશે. અને એ વખતે આ જેમ આજે અવધમાં કે વૃંદાવનમાં લાખો લોકો યાત્રાએ જાય છે, એમ જ છપૈયામાં પણ બબ્બે ગાવ સુધી, એટલે કે 5-5, 10-10 કિલોમીટર સુધી લોકોને દર્શનાર્થીઓને આવવાની ભીડ જામશે. ત્યારે આ હશે તો બહુ મોટું કામ લાગશે. માટે ખરીદી લેજો. અને સાંભળો અયોધ્યા પ્રસાદજી મહારાજ, તમને વાત કરું કે તમે એમ કહેશો કે ક્યાં ગુજરાત, ક્યાં યુપીનું અયોધ્યા પાસે આવેલું છપૈયા. અહીંયા તો મહારાજ આ વિસ્તારમાં સત્સંગ ઓછો છે. સત્સંગ તમે કર્મભૂમિ ગુજરાતમાં બનાવી અને પરમહંસોના ધામા ગુજરાતમાંથી, એટલે ગુજરાતમાં ગામડે ગામડે સત્સંગ થયો છે. અહીંયા કોણ આવશે? મહારાજ કે
એ તમે ચિંતા કરતા નહીં. ટૂંક સમયમાં બળદિયા વિનાની ગાડીઓ વહી જશે અને રોડ ઉપર દોડતી ગાડીઓ થશે. એટલે એક દિવસમાં અમદાવાદ કે વડતાલથી લોકો છપૈયા પહોંચશે એવી વ્યવસ્થા થશે. સાંભળો કાન ખોલીને. આજે સંદેશા પહોંચતા વાર લાગે છે, પણ એક સમય એવો આવશે કે માણસો 1 મિનિટમાં અને સેકન્ડોમાં એક દેશથી બીજા દેશ સુધી સંદેશાઓ પહોંચાડશે એવી સુવિધાઓ થશે. અને આકાશમાં વિમાન ઉડતા થશે, એટલે વિદેશના લોકો પણ એક કે 2 દિવસમાં પાછા ભારતમાં આવશે અને છપૈયામાં આવશે. અને જે વ્યક્તિઓ સમુદ્રને પાર ગયા છે ત્યાં પણ અમારા સત્સંગના ધર્મના ધ્વજો મોટા મોટા મંદિરો બાંધીને લહેરાવશે. આ ભગવાન સ્વામિનારાયણે આજથી 250 વર્ષ પહેલા આચાર્ય પ્રવર્ષી અયોધ્યા પ્રસાદજી મહારાજને ભવિષ્યવાણી કરી હતી. એ આ જ મૂર્તિમાન અનુભવાય છે. આજે એવી ગાડીઓ આવી ગઈ, આજે એવા પ્લેન વ્યવસ્થા થઈ ગઈ, આજે એવા સંદેશાના વ્યવહાર થઈ ગયા. માટે તમે જમીન ખરીદજો. અને પછી આચાર્ય પ્રવર શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું એ રીતે બીજે દિવસે ડબલ બોલ બોલ્યા અને એ જમીન ખરીદી. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે એ ગૌઘાટનું મોટું જમીન એ વિદ્યમાન છે. સમથિંગ 250 વીઘા જેટલી જમીન છે. પણ આવ્યા આ બ્રહ્માંડમાં કરવા જીવના કલ્યાણ, સર્વોપરી જાણી ભજો સમજી સર્વ સુજાણ. લાભ મળશે આ લોકમાં, સુધરશે પરલોક, આનંદ થશે ઉરમાં, ટળશે મૂંઝવણ સંશય ને શોક. માટે આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. કારણના કારણ, દેવના દેવ, કાળના કાળ એવા પુરુષોત્તમ નારાયણને પામીને આપણા જીવનને ધન્ય બનાવવો. અને આ ભગવાન સ્વામિનારાયણે જે ભવિષ્યવાણી વાંચી હતી, ભાખી હતી, એ મુજબ આપણે એને જોવાનો દ્રષ્ટિકોણ કેળવી અને આ સંપ્રદાયમાં જોડાય. તમે તમારા પરિવારજનો સાથે તમારા જીવનને સાર્થક કરો એવી આપ સૌ શ્રોતાઓને નમ્ર અપીલ. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.